નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય કુમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે પશ્ચિમ બંગાળના તમામ એક્ઝિટ પોલ તમે જુઓ તો વિરોધાભાસી પરિણામોની આગાહી શા માટે કરે છે. તમે જુઓ તો આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે એવું લગભગ તમામ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલમાં આવતું હતું અને એની સામે કોઈ રાજકીય પક્ષો વિરોધ પણ નથી કરતો. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ મોરચો જે છે, યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ, એ ચૂંટણી જીતી રહ્યું છે એવું લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં આવી રહ્યું છે. તામિલનાડુમાં મોટાભાગના એક્ઝિટ પોલ્સ એવું કહે છે કે સ્ટાલિનના નેતૃત્વવાળી ડીએમકે પાર્ટી પુનઃ સત્તામાં આવશે, એની સામે પણ કોઈ વિરોધ નથી. પરંતુ તમે જ્યારે પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલ્સ જુઓ તો અત્યંત વિરોધાભાસી, જેને કહી શકાય ને, એવા તારણો જોવા મળે છે. અને એ તારણો વિરોધાભાસી શા માટે છે એના કારણોની ચર્ચા આજે આપણે કરીશું અને જોઈશું કે કોલકાતામાં 4મી મેએ દીદી ગઈ કે રહી એ જાણવું બહુ જ જરૂરી છે. દાખલા તરીકે હું તમને કહું કે ભારતીય જનતા પાર્ટીએ એડીથી માંડીને ચોટીનું જોર લગાવ્યું છે કે 4મી તારીખે દીદીની વિદાય નિશ્ચિત થાય. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી પોતાનો ભગવો ત્યાં લહેરાવવા ઈચ્છે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણકાળ તો અને તો જ આવે જો ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં અને કેરળમાં, આ 3 જગ્યાએ ભારતીય જનતા પાર્ટી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવે. એમાંથી ઓડિશામાં તો ભારતીય જનતા પાર્ટીએ જબરજસ્ત પરફોર્મન્સ કરીને લાસ્ટ ટાઈમ વિધાનસભા ચૂંટણી જીતી લીધી છે. પરંતુ પશ્ચિમ બંગાળનો જે મામલો જે છે અત્યંત રોચક, રસપ્રદ અને રસાકસી ભર્યો છે. તમે જુઓ તો જે ચૂંટણીના એક્ઝિટ પોલ્સ આવ્યા છે એનું હું તમને જસ્ટ એક પિક્ચર પેઇન્ટ કરવાની કોશિશ કરું છું. દાખલા તરીકે ચાણક્ય ઓફ ધ ડે એનું આવ્યું છે કે 150થી 160 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી જે છે એ જીતી જશે. હવે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી થઈ છે. એટલે 147થી વધુ જે પાર્ટી બેઠક મેળવી, એટલે કે 148, જેને મેજિક ફિગર કહેવાય, 148 તમે સંપૂર્ણ બહુમતીને, સ્પષ્ટ બહુમતીને પાર કરી શકો છો. એટલે 148થી વધુ જોઈએ. તો ચાણક્યનો એક્ઝિટ પોલ કહે છે કે ભારતીય જનતા પાર્ટી 150થી 160 વચ્ચે લાવશે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ મમતાની 130થી 140 વચ્ચે લાવી શકે છે. પી માર્કનો સર્વે કહે છે કે 150થી 175, એટલે બોટમ લાઈન લગભગ બધામાં તમે જુઓ તો 150થી 175 આવે છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસને 118થી 130 બતાવે છે. પોલ ડાયરીનો સર્વે કહે છે કે 142થી 171, જે સ્પષ્ટ બહુમતી નથી દર્શાવતો, પરંતુ ભાજપ તરફી એજ અથવા ભાજપ તરફ પલ્લું નમેલું છે એવું બતાવે છે, કારણ કે સામા પક્ષે એ મમતા બેનર્જીને 99થી 127 બેઠક દર્શાવે છે. જ્યારે મેટ્રિક્સનો સર્વે કહે છે કે ભારતીય જનતા પાર્ટીને 154 બેઠક મળશે અને તૃણમૂલ કોંગ્રેસને 133 બેઠક મળશે. પીપલ્સ પલ્સ એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીને 104 બેઠક મળશે, જ્યારે મમતા બેનર્જીને 185 મળશે. એટલે તમે જુઓ તો પહેલા 4 સર્વે જે છે એ ભારતીય જનતા પાર્ટીને જીતતી હોય એવું બતાવી રહ્યા છે, જ્યારે પીપલ્સ સર્વે કહે છે કે પીપલ્સ પલ્સ કહે છે કે ભારતીય જનતા પાર્ટીને 104 મળશે, મમતા બેનર્જીને 185 મળશે. પોલ્સ ઓફ પોલ્સ જુઓ, આ બધાનો સરવાળો અને એવરેજ જુઓ તો ત્રિશંકુ વિધાનસભાના દર્શન થાય છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે કોલકાતાની પ્રાદેશિક જે ચેનલો છે એ પ્રાદેશિક ચેનલો જે છે, દાખલા તરીકે જનમતનો હું સર્વે જોતો હતો તો 200થી વધુ બેઠકો તૃણમૂલ કોંગ્રેસને આપે છે અને 80થી 90 બેઠકો જ ભાજપને આપે છે. એબીપી આનંદો, જે તેની સ્થાનિક ચેનલ છે, એ મમતા બેનર્જીની પાર્ટીને 177થી 187 આપે છે, જ્યારે ન્યૂઝ 18 બાંગ્લા 161 બેઠકો મમતા બેનર્જીને આપે છે. ટૂંકમાં મોટાભાગની જે રાષ્ટ્રીય ચેનલ છે એ ભારતીય જનતા પાર્ટીને જીતાડતી હોય એવું બતાવે છે. પરંતુ તમે આ 10 એક્ઝિટ પોલ જે છે એમાંથી 6માં ભાજપ જીતે છે એવું બતાવે છે, 4માં તૃણમૂલ કોંગ્રેસ જીતતી હોય એવું બતાવે છે. જ્યારે સરેરાશ તમે કાઢો છો તો ત્રિશંકુ
વિધાનસભા 145 બતાવે છે. હવે મમતા બેનર્જીએ આજે દાવો કર્યો છે અને મમતા બેનર્જીએ એવું કહ્યું છે કે આ બધા એક્ઝિટ પોલ 4 તારીખે ખોટા પડવાના છે અને એમને દાવો કર્યો છે કે અમારી પાર્ટીને 294માંથી 226 બેઠકો આવશે અને માટી માનુસ એટલે કે પશ્ચિમ બંગાળની અસ્મિતાની વાત લઈને જે ચાલ્યા હતા એમાં એ સંપૂર્ણપણે વિજયી સાબિત થશે. ભારતીય જનતા પાર્ટીએ પણ સામાપક્ષ દાવો કર્યો છે કે અમારી પાર્ટીને 200થી વધુ બેઠકો મળશે અને 4 તારીખે દીદી ગઈ એ વાતનો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પુનરોચ્ચાર કરે છે. હવે મજાની વાત એ છે કે આ એક્ઝિટ પોલ્સ જે છે એ દર વખતે સાચા પડે છે એવું નથી, બલકે તમે એક્ઝિટ પોલના તારણો જુઓ તો મોટાભાગના કિસ્સામાં એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા હોવાના ઉદાહરણો વધુ જોવા મળે છે. એટલે એક્ઝિટ પોલ એક ટ્રેન્ડ બતાવે છે, એક્ઝિટ પોલ ઇન્ડિકેશન કરે છે, પણ એક્ઝિટ પોલ દર વખતે સાચા હોય એ જરૂરી નથી. સાચું પરિણામ તો 4 મે જ્યારે મતપેટીઓ ખુલશે, ઈવીએમ ખુલશે ત્યારે જ આવશે. પરંતુ એક્સિસ માય ઇન્ડિયા કે જે બહુ જ પ્રતિષ્ઠિત સંસ્થા ગણાય છે ચૂંટણીમાં એક્ઝિટ પોલના તારણો શોધવામાં, એણે છેલ્લા 7 દિવસ મહેનત કરી એક્ઝિટ પોલ્સ પ્રથમ તબક્કા અને બીજા તબક્કાના મતદાતાઓ સાથે વાત કરીને, અને પછી એમણે જાહેર કર્યું કે અમે અમારો ડેટા જાહેર કરવા માંગતા નથી, કારણ કે એમનું અવલોકન હતું, તારણ એ હતું કે 70% મતદાતાઓ અકડ છે અને એ પોતાનું મન જે છે સ્પષ્ટ કરવા માંગતા નથી. હવે બંગાળમાં ધાક ધમકીનો ઓછાયો છે એના કારણે લોકો નથી બોલતા, સુરક્ષા કર્મીઓ વધારે પડતા છે એટલા માટે નથી બોલતા, અથવા તો અંડરકરન્ટ કોઈ સાયલેન્ટ ચાલે છે એ કંઈ સમજાતું નથી. પરંતુ આ પ્રતિષ્ઠિત એજન્સીએ પોતાના આંકડા જાહેર ન કરવાનો નિર્ણય કરતા અને એને કહ્યું કે મોટાભાગના મતદાતાઓ જે છે પોતાનું મન કળવા દેતા નથી. એટલે એ બાબત પણ કંઈક સૂચવે છે કે કંઈ અજુગતું થઈ શકે અથવા કંઈ અંધાર્યું પરિણામ આવી શકે. અંધાર્યામાં મોટાભાગે એવી જ વાત હોઈ શકે કે ભારતીય જનતા પાર્ટી 2/3 બહુમતી સાથે અથવા તો 200થી વધુ બેઠકો મેળવીને સત્તાના સૂત્રો કબજે કરે અને મમતા બેનર્જીનો કારમો પરાજય થાય. હવે આજે 77 બેઠકો પર પુનઃ મતદાન કરવા માટેની માંગણી થઈ છે. એટલે 77 બેઠકો પર એટલે 77 બેઠકોમાં ફરિયાદ નોંધાઈ છે અને લગભગ 77થી વધુ મતદાતા કેન્દ્રો પર પુનઃ મતદાનની વાત થઈ છે અને ચૂંટણી પંચ એને ગંભીરતાથી વિચારી રહ્યું છે. અને બીજેપી અને તૃણમૂલ કોંગ્રેસ બંને આમને સામને આક્ષેપો કર્યા છે. બંને એવો આક્ષેપો કર્યા છે કે સંખ્યાબંધ મત વિસ્તારમાં ઈવીએમના મશીન ચોંટી ગયા હતા. કોઈ કહે છે કે તૃણમૂલ કોંગ્રેસે એની પર પટ્ટી ચોંટાડી, કોઈ કહે છે ભાજપના નેતાઓ, ભાજપના કાર્યકર્તાઓએ પટ્ટી ચોંટાડી જેથી મતદાતાઓ તૃણમૂલ કોંગ્રેસને ના આપી શકે. તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે ભાજપના ઉમેદવારો અથવા કાર્યકરોનું આ કારસ્તાન છે. ટૂંકમાં બૂથ પર આમને સામને ભયંકર પોલ એજન્ટો સાથે તો માથાકૂટ થઈ હતી. અનેક જગ્યાએથી એવી પણ ફરિયાદ આવી કે રાજકીય પક્ષો જે છે એ પોતાની દાદાગીરીથી અમુક મત વિસ્તારમાં લોકોને ધમકી આપે છે કે તમારે મતદાન કરવાનું જરૂર નથી, અમે તમારા વતી મતદાન કરી દઈશું, અથવા તો પરસ્પર વિરોધી પાર્ટી હોય એના મતદાતાઓને મતદાન કરવા દેતા નથી. ઘણી જગ્યાએ આપણે મારામારીના દ્રશ્યો પણ ટીવી ચેનલો પર જોયા હશે. ભારતના ઇતિહાસમાં કદાચ આ સૌથી વધુ રક્તરંજિત, રસપ્રદ, રોચક અને રસાકસીભરી ચૂંટણી તો છે જ, કે જેમાં 92.65%થી 95% જેટલું મતદાન થયું છે. એટલે તમે વિચારી શકો છો કે આઝાદ ભારતના, પ્રજાસત્તાક ભારતના ઇતિહાસમાં ન જોવા મળી હોય એટલી ઐતિહાસિક મતોની ટકાવારી પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. સૌથી વધુ વિવાદ જે છે આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીને તમે જોયા હશે ટીવીના દ્રશ્યોમાં કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે કોઈ જગ્યાએ રેડ કરી હોય તો ત્યાં જઈને ફાઇલો કબજે કરી લીધી. ઈડી અને સીબીઆઈની કાર્યવાહી માટે તેઓ સુપ્રીમ કોર્ટ પણ પહોંચી ગયા. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે ચૂંટણી પંચે કર્યું એની સામે પણ ભયંકર આક્ષેપો થયા, કારણ કે ત્યાં લાખો મતદાતાઓના નામ જે છે મતદાતા યાદીમાંથી કમી થઈ ગયા છે. અને એની સામે સુપ્રીમ કોર્ટમાં એક તબક્કે ખુદ મમતા બેનર્જી ત્યાં હાજર રહ્યા ચૂંટણી પંચની
સામે પણ સંખ્યાબંધ આક્ષેપો જે થયા. અને ધ્રુવીકરણની વાત કરીએ તો હિન્દુ મુસ્લિમ ઉપરાંત પણ ભયંકર ધ્રુવીકરણ ઠેક ઠેકાને જોવા મળ્યું. ગુંડાગીર્દી ભયંકર જોવા મળી, મારામારી જોવા મળી. સૌથી વધુ સેન્ટ્રલ ફોર્સિસ એટલે કે કેન્દ્રના સુરક્ષા બળો, BSF હોય, CISF હોય અથવા તો પેરામિલિટરી ફોર્સ હોય, એ સૌથી વધારે અહીં કેન્દ્ર સરકારે મૂકવા પડ્યા. કારણ કે દરેક મતદાન કેન્દ્રો જે છે, મોટાભાગના મતદાતા કેન્દ્રો જે છે એ સંવેદનશીલ હતા. ચૂંટણી પંચે એટલે જ કેન્દ્ર સરકારને વિનંતી કરીને મતદાતાઓ જે છે એ મુક્ત રીતે મતદાન કરે, અને કદાચ એટલા માટે પણ મતદાનની ટકાવારી વધી હોય. બીજી બાબત એ પણ આવી રહી છે કે SIRની જે કામગીરી થઈ એને કારણે પશ્ચિમ બંગાળના મતદાતાઓ જે બહાર બીજા રાજ્યોમાં નોકરી ધંધા અર્થે આવ્યા હતા, એ લોકો પણ પોતાના કેન્દ્રો પર જઈને મતદાન કરવા ગયા. કારણ કે એમને લાગ્યું કે જો મતદાતા સૂચિમાંથી એમનું નામ નીકળી જશે તો કદાચ તેઓ ભારતનું નાગરિકત્વ ગુમાવશે. એટલે પણ કદાચ એવું લાગે છે કે પુષ્કળ મતદાન થયું. ટૂંકમાં બંને રાજકીય પક્ષોએ સામ દામ દંડ ભેદ જે થઈ શકે એ પૂરું, જેને કહી શકાય ને, એડીથી માંડીને ચોટી સુધીનું જોર તો લગાવ્યું છે. પરંતુ પરિણામ શું આવશે, હવે આપણે એબ્સોલ્યુટ નંબર્સમાં ના પડીએ કે 145થી ઉપર કોણ જશે કે નીચે કોણ જશે, સ્પષ્ટ બહુમતી મળશે કે નહીં, તૃણમૂલ કોંગ્રેસ ખરેખર સ્પષ્ટ બહુમતી લેશે કે નહીં. ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ગત ચૂંટણીમાં એટલે કે 2021ની વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને 48.5% મતો સાથે 214 બેઠકો પર વિજય મળ્યો હતો. અને પાછળથી મમતા બેનર્જી ફરી ચૂંટણી લડ્યા એટલે 215 બેઠકો મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને પાર્ટીને મળી એવું કહી શકાય. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 38.4% મતો મળ્યા, છતાં પણ બેઠકો 77 જ મળી. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વચ્ચે લગભગ 10.1%નો તફાવત હતો. એટલે 10.1% મતો મમતા બેનર્જીની પાર્ટી પાસે વધુ હતા. આ વખતે ચૂંટણીના જે સર્વેક્ષણ આવ્યા છે એ સર્વેક્ષણ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર એ 38.4%થી વધીને 42%-43% સુધી ગયો છે. તો મમતા બેનર્જીનો 48.5%થી ઘટીને 44થી 45 વચ્ચે આવે છે. છતાં પણ મતદાનની ટકાવારી તમે જુઓ અને વોટ શેર તમે જુઓ તો મમતા બેનર્જી તમને સહેજ આગળ જોવા મળે છે. પરંતુ મતદાનમાં માત્ર ટકાવારીને આધારે કેટલી બેઠકો આવે, કારણ કે આ એકદમ જેને કહી શકાય ને કસોકસ કાંટાની લડાઈ છે. એટલે કહી શકાય નહીં, કારણ કે પશ્ચિમ બંગાળ એક એવો પ્રદેશ છે કે જ્યાં 30%થી વધારે મુસ્લિમ મતદાતાઓ છે. અને મુસ્લિમ મતદાતાઓ જે છે એ આ વખતે ઘૂસપેઠિયાના મુદ્દે તમે કહી શકો, અથવા તો મમતા બેનર્જીએ જે મુસ્લિમ તૃષ્ટિકરણની રાજનીતિ કરી છે એમાં AIMIM એટલે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અને હુમાયુ કબૂરની જે સ્થાનિક મુસ્લિમ પ્રાદેશિક પાર્ટી હતી એ કેટલા મતો કાપે છે, એ મતો કાપશે એના પર મમતા બેનર્જીની હારજીતનું મદાર રહેશે. કારણ કે મમતા બેનર્જી સૌથી વધારે મુસ્લિમ મતો પર મુસ્તાક છે અને મુસ્લિમ મતો જે છે એક જૂટ મમતા બેનર્જીની તરફેણમાં પડી રહ્યા છે. હવે આ વખતે એવું કહેવાય છે કે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ નહીં થાય, કારણ કે મમતા બેનર્જી માટે જેમ રાજકીય અસ્તિત્વનો સવાલ છે એમ પશ્ચિમ બંગાળના મુસ્લિમો કે જે ધંધા અર્થે બીજા બધી જગ્યાએ પણ પોતાના બિઝનેસ સાથે સંકળાયેલા છે, એ લોકોને લાગે છે કે દીદી હશે તો તેઓ પશ્ચિમ બંગાળમાં પ્રગતિ કરી શકશે. અધરવાઇઝ ભારતીય જનતા પાર્ટીના રાજમાં દીદીની જેમ મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ જે છે નહીં ચાલે. એટલે મુસ્લિમ મત વિસ્તારોમાં તમે જોવા જાઓ તો ત્યાં પણ જબરજસ્ત ઘર્ષણ અને સંઘર્ષ જોવા મળ્યું છે. હવે મમતા બેનર્જીની મુસ્લિમ તૃષ્ટિકરણની નીતિ ઉપરાંત મમતા બેનર્જીની સરકારના ભ્રષ્ટાચાર, મમતા બેનર્જી સરકારના 15 વર્ષના એન્ટી ઇન્કમ્બન્સીનો વિરોધ કરતા ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિની વાત પોતાના પ્રચારમાં કરી. હવે ભારતીય જનતા પાર્ટીની જે પ્રચારની જે લાઈન હતી, મુખ્ય લાઈન એ હતી કે પશ્ચિમ બંગાળમાં ઘૂસપેઠિયાઓ સરહદ પારથી આવી ગયા છે, મોટેભાગે બાંગ્લાદેશથી અને પાકિસ્તાનથી. એ લોકોનો તો સફાયો કરશે, એમને સરહદ પાર મોકલશે જ. એ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ભયંકર ભ્રષ્ટાચાર છે. પશ્ચિમ બંગાળમાં
જેને કહે છે ને સગાવાદ છે એ બહુ વધી ગયો છે, ગુંડાગીર્દી બહુ વધી ગઈ છે, અને વિકાસની વાત કરો તો વિકાસમાં પશ્ચિમ બંગાળ જે છે એ ખાસું પછડાઈ ગયું છે. ઔદ્યોગિક વિકાસ બીજા મોટા રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્ર છે, ગુજરાત છે, તમિલનાડુ છે, હૈદરાબાદ એટલે કે આંધ્રપ્રદેશ છે, એ બધાની સરખામણીમાં પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક વિકાસ ઓછો જોવા મળે છે, આર્થિક વિકાસ ઓછો જોવા મળે છે, સરેરાશ આવક જે છે નાગરિકોની એ ઘટેલી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોવું જોઈએ નથી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના કહેવા અનુસાર ત્યાં ખરાબ છે. એ દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિની વાત કરી છે. તો સામા પક્ષે મમતા બેનર્જી છે એ પશ્ચિમ બંગાળની અસ્મિતા, માટી અને માનુસનું જે રાજકારણ જે છે એ ચલાવી રહ્યા છે. હવે આ તમામ ઘટનાક્રમ વચ્ચે બીજું એક ડેવલપમેન્ટ કે જે એક્ઝિટ પોલના અભ્યાસ દરમિયાન મેં જોયું કે ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીને એક ફાયદો થયો હતો કે સીપીઆઈ સીપીએમ એટલે કે ડાબેરી પક્ષો જે છે એ મમતા બેનર્જીને હરાવવા માટે ભાજપની પાંખમાં આવ્યા હતા. એ લોકોએ પોતાની કેડરને કહીને પોતાના મતો ભાજપમાં ટ્રાન્સફર કર્યા હતા. આ વખતે સીપીઆઈ અને સીપીએમ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે. તો જ્યાં ભાજપની જીતવાની સંભાવના છે ત્યાં સીપીઆઈ સીપીએમના મતો મમતાને હરાવવા માટે ભાજપને મળશે. બીજું કે કોંગ્રેસ લગભગ 6 જેટલી બેઠકો પર પોતાની તાકાત લગાવી રહી છે, 2 કે 3 બેઠકો જીતી એવી સંભાવના પણ દેખાય છે. પણ કોંગ્રેસ જે છે એ મમતા બેનર્જી માટે વોટ કટુઆ પાર્ટી સાબિત થશે કે ભાજપને નુકસાન કરશે. એ જ રીતે હુમાયુ કબીર અને ઓવેસી એ મુસ્લિમોના કેટલા મત કાપશે? જો એ મુસ્લિમોના વધુ મત કાપે તો મમતા બેનર્જી માટે તકલીફ થાય એવી સંભાવના નકારાતી નથી. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટી અને મમતા બેનર્જીએ બંને પોતપોતાની પૂરી તાકાત પશ્ચિમ બંગાળમાં લગાડી છે. એક્ઝિટ પોલ સાચા પડે એ જરૂરી નથી. એક્ઝિટ પોલ માત્ર ટ્રેન્ડ બતાવે છે. એટલે સાચા પરિણામ માટે 4 મે સુધી રાહ જોવી પડશે. ત્યાં સુધી જેને કહીએ છીએ ને કે અફવાઓનું બજાર ગરમ રહેશે. લોકો સટ્ટા બજારની વાતો કરે છે કે દિલ્હીનું સટ્ટા બજાર આમ કહે છે, મુંબઈનું સટ્ટા બજાર આમ કહે છે, ફલોદી આમ કહે છે અને જયપુરનું આ કહે છે. નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે અમે હંમેશા જે ફોકલ પોઈન્ટનો એપિસોડ બનાવીએ છીએ એમાં આ પ્રકારના કોઈ સ્પેક્યુલેશનમાં પડતા નથી. એટલે મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજુ ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપનું શું અનુમાન છે? આપનું શું અવલોકન છે? પશ્ચિમ બંગાળમાં દીદી ગઈ કે રહી? તમારું અવલોકન, તારણ અમને ગમશે. ટીકા ટિપ્પણી કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.